વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન। આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની સિરીઝમાં ચેપ્ટર 3ની અંદર ડિવિઝિબિલિટી રૂલ્સ એટલે કે વિભાજ્યતાની ચાવીઓ વિશે જોઈશું। પહેલો એક્ઝામ્પલ એવો આપેલો છે આપણને કે જો સંખ્યા 7, 2, 9, 6, 7, P4 આપણને 7 આંકડાની એક સંખ્યા આપેલી છે, એને જો 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો Pની કિંમત શોધો। 3ની ચાવી શું છે? તે દરેક સંખ્યાનો જે સંખ્યા આપેલી છે સંખ્યાનો સરવાળો જે છે એ સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે એવું કહી શકાય। તો આપણે જે સંખ્યા આપેલી છે એના અંકોનો સરવાળો કરી દઈશું 7 + 2 + 9 + 6 + 7 + P + 4। તો અહીંયા સરવાળો થશે આપણો 7 ને 2 9 ને 9 18 ને 6 24 ને 7 31 ને 4 35 + P। હવે હું પીમાં એવું તો શું મૂકું કે સરવાળાને 3 વડે ભાગી શકાય? તો પીની જગ્યાએ તમે 1 લેશો તો અહીંયા થશે 36, તો એને 3 વડે ભાગી શકાય છે। જો પીની જગ્યાએ તમે 4 લેશો તો 35 + 4 39 થશે, તો એને પણ નિશેષ ભાગી શકાય છે। જો પીની જગ્યાએ તમે 7 લેશો 35 + 7 તો 42 થાય, એને પણ નિશેષ ભાગી શકાય છે। તો અહીંયા આપણે 3 ઓપ્શન સાચા છે, માટે આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર 4 આપેલા તમામ। હવે આગળ બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે ભાગી શકાય નહીં? તો અહીંયા જો 2 વડે ભાગી શકવાની ચાવીની શરત શું છે? તો એ સંખ્યાનો એકમનો અંક જે યુનિટ ડિજિટ છે એ છેલ્લો આંકડો એ કાં તો 0 હોય, કાં તો 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય, કાં તો 8 હોય। તો આ 5માંથી એક આંકડો હોય તે સંખ્યાને ભાગી શકાય। અહીંયા ભાગી શકાય નહીં એવું પૂછ્યું તો 3 એવા છે એને ભાગી શકાશે નહીં, 6 તો એને ભાગી શકાય છે, 2 આપેલું છે તો એને પણ ભાગી શકાય, અને અહીંયા 8 આપેલું છે તો એને પણ ભાગી શકાય, માટે આપણો આન્સર આવશે 963। આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે 1 4 3 9 3 આ જે આપણને 6 આંકડાની સંખ્યા આપેલી છે એને 4 વડે નિશેષ ભાગી શકાતા હોય તો ડબલ્યુની કિંમત કેટલી થાય? તો આ બે આંકડા હોય કોઈપણ સંખ્યાના છેલ્લા 2 અંક જે છે એને 4 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ આખી સંખ્યા 4 વડે નિશેષ વિભાજ્ય છે એવું કહી શકાય। તો અહીંયા તમે જોઈ શકો છો સંખ્યા આપેલી છે 14 39 3 છેલ્લા 2 આંકડા છે 3 તો અહીંયા 3 પછી કાં તો 2 આવે તો 4 વડે ભાગી શકાય, 3 પછી 6 આવે તો એ ભાગી શકાય, પછી તો આગળ કોઈ આંકડો બનતો નથી, તો 2 અથવા 6 હોવો જોઈએ। ઓપ્શનમાં 2 આપેલો છે ઓપ્શન નંબર 3, માટે આપણો જવાબ આપેલો છે ઓપ્શન નંબર 3। આમાંથી કઈ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય? હવે આપણને અહીંયા પૂછેલું છે 6 વડે નિશેષ ભાગી શકાય, તો 6ની ચાવી શું? તો 6ની અંદર જે સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય અને એ સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય તો એ સંખ્યા 6 વડે વિભાજ્ય છે એવું કહી શકાય। તો 2ની ચાવી આપણે હાલ આગળના એક્ઝામ્પલમાં જોયું કાં તો એકમનો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય અથવા 8 હોય તો એ સંખ્યા 2 વડે ભાગી શકાય છે। અહીંયા 2 છે તો પોસિબિલિટી છે, અહીંયા એકમનો આંકડો 3 છે તો આ ભાગી શકાશે નહીં, અહીંયા 6 છે તો પોસિબિલિટી છે, અહીંયા એકમનો આંકડો 5 છે તો આ પણ પોસિબિલિટી છે। હવે 3ની ચાવીની વાત કરીએ તો 3ની ચાવી વડે ક્યારે શક્ય છે કે આપેલી સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય એવું કહી શકાય। અહીંયા સરવાળો કરો 5 ને 0 ને 9 ને 2 તો 14 ને 2 16, અને 3 વડે ભાગી શકાતા નથી, માટે આ ઓપ્શન પણ નથી। હવે આપણી જોડે એક જ ઓપ્શન વધ્યો 43 26, 4 ને 3 7 ને 2 9 ને 6 15, 15 ને 3 વડે ભાગી શકાય છે, માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 3 43 26। 6 આંકડાની સંખ્યા 649 PQ9 અહીંયા આપેલા છે PQ9 એ 3 સંખ્યા વડે વિભાજ્ય 7 11 અને 13, તો P + Qની કિંમત કેટલી? જ્યારે એક્ઝામ્પલની અંદર તમને 3 આંકડા 7 11 અને 3 ભેગા આપે ત્યારે તમારી આંખો ચમકવી જોઈએ, કારણ કે 7 11 અને 13નો ગુણાકાર છે એનો 1001 થાય છે। કોઈપણ સંખ્યા 7 11 અને 13 વડે વિભાજ્ય છે એવું કોઈ કહે તો એ સંખ્યા હંમેશા 1001 વડે ભાગી શકાય ને શકાય। હવે 1001 વડે કોઈપણ 6 આંકડાની સંખ્યા ભાગી શકાતી હોય તો એની ચાવી શું છે? હવે કોન્સેપ્ટ શું છે? 6 4 9 PQ9। તો જ્યારે કોઈપણ સંખ્યા 1001 વડે ભાગી શકાતી હોય તો એ સંખ્યાના પહેલા 3 અંક અને છેલ્લા 3 અંક સરખા જ હોય, તો અહીંયા જો પીની જગ્યાએ આવશે 6, ક્યુની જગ્યાએ આવશે 4 અને 9ના તો 9, તો P બરાબર થશે 6 અને Q બરાબર થશે 4। આપણને પૂછેલું છે P + Q 6 + 4, તો આપણો જવાબ આવશે 10।
ઓપ્શન નંબર 1 એ આપણો જવાબ છે. તો આ વસ્તુ યાદ રાખો, 7, 11 અને 13 વડે નિશેષ ભાગી શકાતી હોય તો 1001 વડે ભાગી જ શકાતી હોય. છઠ્ઠા દાખલાની વાત કરીએ કે અહીં આપણને આપેલું છે કે 52, 81, 3p47 એ અહીં એ 9 વડે વિભાજ્ય છે. તો પીનું મહત્તમ મૂલ્ય શોધો. અહીં એક શબ્દ આપેલો છે મહત્તમ મૂલ્ય. તો જ્યારે 9 વડે કોઈ પણ સંખ્યા ભાગી શકાતી હોય તો યાદ રાખવાનું 9નો સરવાળો થવો જોઈએ. તો યાદ રાખો, બરાબર છે. આ કઈ રીતના તો હું તમને સમજાવું. અહીંયા સંખ્યા આપેલી છે 52, 81, 3p47. તો 9નો સરવાળો કરવાનો છે. જેટલા આંકડા બંધ બેસતા હોય, અહીંયા 5 અને 4 9 થાય તો એ બંને ઉડી ગયા. અહીંયા 8 અને 1 9 થાય એ પણ ઉડી ગયા. અહીંયા 7 અને 2 થાય, 7 અને 2 9 એ પણ ઉડી ગયા. તો વધે આપણી જોડે ખાલી 3p એટલે કે 3 + p. હવે આપણને પૂછેલું છે કે મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય માટે અહીંયા શું 9નો સરવાળો છેલ્લે થવો જોઈએ. તો અહીંયા 3ની અંદર હું પીની જગ્યાએ કેટલા ઉમેરું તો 9 થશે. તો 3ની અંદર પીની જગ્યાએ હું 6 લખું તો 9 થઈ જાય. માટે આપણો આન્સર શું હશે? 6 જ હોય. સાતમો દાખલો નંબર 2 કે નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે નિશેષ વિભાજ્ય છે. અહીંયા આપણને છે 11 વડે અને 4 ઓપ્શન આપેલા છે. 6 આંકડાની 4 સંખ્યાઓ છે. તો 11નો કોન્સેપ્ટ એવો છે કે એક એક આંકડો છોડીને તમે સરવાળો કરતા જાઓ. અહીંયા જો 6 છે, 1 છે અને 5 છે. એનો સરવાળો કરો. 6 ને 1 7 ને 5 12 માઇનસ કરવાના. પછી બાકીના આંકડા છોડ. 3 છે, 2 છે અને 4નો સરવાળો. 3 ને 2 5, 5 ને 4 9 અને 12 - 9 એટલે 3. તો જે આંકડો આવે છે 0 હોય અથવા તો 11 હોય અથવા તો 22 અથવા 11નો ગુણાંક હોય તો એ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય છે એવું કહી શકાય. માટે આ જવાબ તો આપણો નથી. હવે આગળ બીજો ઓપ્શન ચેક કરીએ કે અહીંયા જો 6 છે, 9 છે અને 3. 6 9 15 ને 3 18 માઇનસ 3 છે, 8 છે અને 7. 8 ને 3 11 ને 7 18. તો અહીંયા 0 થઈ જાય છે. તો એક ઓપ્શન તો આ જ થયો અને આ જ જવાબ હોવો જોઈએ. નિશેષ વિભાજ્ય છે. તો અહીંયા આપેલો છે આપણને 7 વડે વિભાજ્ય છે એવું પૂછેલું છે. તો યાદ રાખો 7 વડે ત્યારે વિભાજ્ય હોય કે જ્યારે કોઈપણ સંખ્યાનો અંક, જ્યારે કોઈ પણ આંકડો આપેલો હોય એ સતત 6 વાર અથવા તો 12 વાર અથવા તો 18 વાર એમ 6ના ગુણાંકમાં રિપીટ થતો હોય તો એ સંખ્યા 7 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. અહીંયા જો તમે ઓપ્શન નંબર 1 આપેલો છે, 9 આપેલો છે, સતત 6 વખત રિપીટ થયેલો છે. માટે એ જ હોય એ 7 વડે નિશેષ વિભાજ્ય છે એવું કહી શકાય. 9મો દાખલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા 45 વડે નિશેષ વિભાજ્ય છે. તો 45 એટલે તમે શું કહેશો? તો કે 5 × 9, 5 9 45 થાય. અને 5 ક્યારે આવશે? કોઈપણ સંખ્યા 5 વડે વિભાજ્ય છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે એનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય. તો અહીંયા 5 છે, પહેલો ઓપ્શન આવી શકે. અહીંયા છેલ્લો 2 છે તો આ તો નહીં જ હોય. અહીંયા 0 છે તો આવી શકે. અહીંયા છેલ્લો યુનિટ ડિજિટ 3 છે તો આ તો નહીં જ હોય. હવે રહી વાત 9ની. તો 9માં ક્યારે હોય? કે જ્યારે એ સંખ્યાના આંકડાના સરવાળાને 9 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા 9 વડે વિભાજ્ય છે એવું કહેવાય. તો અહીંયા જો 5 ને 9 14 ને 8 22 ને 5 27 ને 9 વડે ભાગી શકાય છે. માટે જવાબ આપણો ઓપ્શન નંબર 1 જ હોય. 10મો એક્ઝામ્પલ છે, નીચેનામાંથી કઈ સંખ્યા 132 વડે નિશેષ વિભાજ્ય છે. હવે અહીંયા આપણને આપેલું છે 132. તો 132ની ચાવી તમને ના આવડતી હોય પરંતુ ગુણાકાર આવડવા જરૂરી છે. 132 એટલે શું થયું? તો 132 એટલે 11 × 12 કરો એટલે 132 થાય. અને 12ના તમે પછી ફરીથી ભાગ પાડો, 4 તારી 12 થાય. તો એટલું તમને જો ખ્યાલ આવતો હોય તો હવે ઇઝી પડશે. કઈ રીતના કે કોઈપણ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય એવું ક્યારે કહી શકાય? છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય. અહીંયા 17 4 68 તો એક આ જવાબ હોઈ શકે. અહીંયા 13 4 52 તો આ પણ જવાબ હોઈ શકે. 86 ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. ઓપ્શન નંબર 3 તો ગયો. અને 22 ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી. તો ઓપ્શન નંબર 4 પણ ગયો. હવે રહી વાત 3ની. તો 3 વડે તમે ચેક કરી લો સરવાળાને 3 વડે ભગાઈ શકે નહીં. અહીંયા પહેલા ઓપ્શનની અંદર જે છે આપણને સરવાળો કરી લઈએ. 4 ને 8 12 ને 8 20, 20 ને 2 22, 28 ને 8 36, 36 ને 3 વડે ભાગી શકાય તો આ જવાબ હોઈ શકે. અને બીજો ઓપ્શન છે 4 ને 8 12 ને 8 20 ને 3 23 ને 5 28 ને 2 30. તો આને પણ ભાગી શકાય. તો ફરી પાછું 4 અને 3 અને બંનેની ચાવી પૂરી થઈ ગઈ. તો હવે આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો 11ની ચાવી. અને 11ની ચાવી માટે આપણે કહેલું છે કે આંતરિક સંખ્યાને લઈ લો, એક એક સંખ્યા છોડીને. 4 ને 8 12, 12 ને 6 18 માઇનસ 8 ને 2 10 ને 8 18, 18 માઇનસ 18 0. માટે આપણો જવાબ પહેલી જ સંખ્યા હોય 488 268. ઓપ્શન નંબર આપણો એ આપણો આન્સર હશે. 11મા દાખલાની વાત કરીએ કે 91 વડે નિશેષ વિભાજ્ય હોય તેવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે.
હવે તમે યાદ કરો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો 5 આંકડાની નાનામાં નાની સંખ્યા થશે 10,000. 10,000ને તો 91 વડે નિશેષ ભાગી શકાતા નથી, તો એની આજુબાજુની સંખ્યા એવી શોધો કે જે 91 વડે વિભાજ્ય હોય. હવે 91 એટલે શું થયું? તો 7 ગુણ્યા 13 કરો તો 13 7 91 થાય. અને આપણે આગળના દાખલામાં જોયું હતું એમ 7 અને 13ની અંદર હું 11 ઉમેરી દઉં, મતલબ ગુણાકાર કરું તો આપણો જવાબ 1001 આવે છે, એવું મેં શીખવાડ્યું હતું. તો 13 7 91ની અંદર હું 11 ગુણું તો 1001 આવે. અને 11ની અંદર જો અહીંયા 11ની જગ્યાએ હું 0 કરું તો અહીંયા 10,010 જવાબ આવશે, 110. અને 5 આંકડાની નાનામાં નાની સંખ્યા 110 છે, જે 91 વડે નિશેષ ભાગી શકાય. 4ની 12 ઘાત, 4 વત્તા 4ની 13 ઘાત વત્તા 4ની 14 ઘાત વત્તા 4ની 15 ઘાતને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો તમે આટલામાંથી જોઈ શકો છો. અહીંયાથી આ બધામાંથી કોમન શું નીકળશે? તો અહીંયાથી કોમન નીકળશે 4ની 12 ઘાત. તો કૌંસમાં રહેશે 1 વત્તા અહીંયા આવશે 4ની 1 ઘાત, અહીંયા આવશે 4ની 2 ઘાત અને અહીંયા વધશે 4ની 3 ઘાત. હવે 4ની 12 ઘાત અહીંયા તમે છૂટા પાડશો, 1 વત્તા 4 વત્તા 4નો વર્ગ 16 વત્તા 4ને 3 ઘાત એટલે 64 થશે. તમે ફરીથી સરવાળો કરશો, 4ની 12 ઘાત કૌંસમાં 4ને 1 5, 16ને 5 21 અને 21ને 64, 85 થાય. 4ની 12 ઘાત તમને નહીં આવડતી હોય પણ 85ને તો તમને ફાવશે. કે કયો ઓપ્શન છે 4માંથી કે જેને 85 જેના વડે 85ને ભાગી શકાય છે? તો અહીંયા જો 17 5 85 થાય. 7ને 85ને 7 વડે ડાયરેક્ટ નથી ભાગી શકાતા, 11 વડે પણ નથી ભાગી શકાતા અને 3 વડે પણ નિશેષ નથી ભાગી શકાતા. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 1 17. આગળનું એક્ઝામ્પલ છે કે 65ની 99 ઘાતને 8 વડે ભાગતા શેષ શું મળે? તો આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા આપેલું છે 65ની 99 ઘાત અને બરાબર છે. તો તમે જોઈ શકો છો 65ને 64 વત્તા 1 કરી શકાય અને એને 8 વડે ભાગવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો 88 64 તો થઈ જાય પણ આ 1ને ભાગી શકાતા નથી. તો અહીંયા વધ્યા ખાલી +1 અને એની 99 ઘાત. તો 1ની 99 ઘાત તો હંમેશા જવાબ 1 જ આવશે. માટે શેષ પણ એટલી વધશે. ઓપ્શન નંબર 1 તો શેષ વધશે 1. 14માં એક્ઝામ્પલ છે કે 31ની 51 ઘાત. તો 31ની 51 ઘાતને 32 વડે ભાગતા શેષ શું મળે? તો તમે 31 એટલે 32 - 1 લખી શકો છો અને પછી એને 32 વડે ભાગવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો 32 32 32 1 32 આ નિશેષ થઈ ગયું. તો વધે ખાલી -1, તો -1ની 51 ઘાત. હવે -1ની 51 ઘાત આપેલી હોય બેકી તો હંમેશા પોઝિટિવ જવાબ આવશે અને ઓડ આપેલી હોય પાવરમાં કે એટલે કે એકી ઘાત આપેલી હોય તો માઇનસ જવાબ આવશે. -1ની 51 ઘાત એટલે જવાબ આવશે -1. પરંતુ -1 શેષ હોઈ શકે નહીં. તો એ વખતે -1 પ્લસ અહીંયા જે છેદમાં છે 32 જેના વડે ભાગવાના છે એ ઉમેરી દેવાના. તો જવાબ આવશે 31. માટે શેષ કેટલી મળશે? 31. ઓપ્શન નંબર 2. અને છેલ્લું એક્ઝામ્પલ છે એકદમ અહીંયા જો 6 આંકડાની સંખ્યા છે 126 126. તો તમે જોઈ શકો છો અને ગુણાકારમાં આપેલું છે 13 13, અહીંયા નીચે છે 63 63 અને 2002. તો સીધું આમાં એવું લખાઈ શકાય કોઈપણ 6 આંકડાની સંખ્યાના પહેલા 3 આંકડા અને છેલ્લા 3 આંકડા સરખા હોય તો એ સંખ્યા હંમેશા 1001 જોડે ગુણાયેલી હોય. તો 126 ગુણ્યા 1001 લખવાના ગુણાકારમાં. કોઈપણ 4 આંકડાની સંખ્યામાં પહેલા 2 આંકડા અને છેલ્લા 2 આંકડા સરખા હોય તો એ સંખ્યા હંમેશા 101 જોડે ગુણાયેલી હોય. ભાગ્યા ફરીથી કોઈપણ 4 આંકડાની સંખ્યાના પહેલા 2 આંકડા અને છેલ્લા 2 આંકડા સરખા હોય હંમેશા 101 જોડે ગુણાયેલા હોય. અને અહીંયા 2002 છે તો તમે એને 1001 ગુણ્યા 2 લખી શકો છો. હવે અહીંયા તમે સીધું જોઈ શકો છો. અહીંયા આ 1001 ઉડી ગયા, 101 અને 101 ઉડી ગયા. હવે વધ્યા શું? 63 દુ 126 અને આ 2 ઉડી ગયા. આપણી જોડે વધ્યા ખાલી 13 જે આપણો જવાબ છે. જો તમને આ સિરીઝ ગમી હોય તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો અને ચેનલને મારી શેર કરજો. થેન્ક યુ વેરી મચ.